મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નોરતોલ ગામેથી એક ફૂલદો માલી જેવો અજીબો કિસ્સો સામે આવ્યો છે. પત્નીની સોનમાં આવેલા પરિણીત પતિ પર કથિત પતિ અને તેના મળતિયા દ્વારા ચપ્પુ, લાકડી, ધોકા જેવો જીવલેણ હત્યા કરવા ઢોર માર મારી પૈસા અને દાગીના પડાવી સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આદિવાસી યુવકને ઇકો ગાડી મારફતે ખેરાલુ ચોકડી પર મૂકી દેવાયો. તે યુવક દ્વારા પહેલે તેને પત્ની ગુમ થયાની જાણ વિજયનગર પોલીસને કરી અને મારવાની ફરિયાદ પણ આપવામાં આવતા પોલીસ દ્વારા બનાવ ખેરાલુનો હોય ખેરાલુમાં ફરિયાદ આપવા જણાવતા ખેરાલુ પોલીસને મોકલી અપાઈ, જે હાલમાં ફરિયાદી ભગોરા આદિવાસી મુકેશ મગનભાઈ દ્વારા તેની પત્ની 13 વર્ષની દીકરી જે 7મા ધોરણમાં અભ્યાસ કરે છે તેને નોરતોલ ગામના ચૌધરી જયશંકભાઈ અને લાલાભાઈ જેવા બાપના નામ જાણતા નથી તે પાસેથી તેઓ લેવા આવતા અન્ય માણસો દ્વારા મારી લૂંટ લેવાની જાણ કરવામાં આવી. આ આદિવાસી પરિણીત મહિલા અને દીકરી તેના પિતા દ્વારા કઈ રીતે આપવામાં આવી તે પરિણીત છે તો કેમ પ્રેમ કરીને આવી રીતે પોલીસ તપાસમાં બહાર આવે છે. જ્યારે પરિણીત પતિની માંગ છે કે મારી પત્ની અને 13 વર્ષની દીકરી મને પરત મળે. પોસ્ટ બાંકરા, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા. બરાબર. શું ઘટના બની તમારી સાથે? મારે ઘટના 9મા મહિનાની 7 તારીખે મારા ઘરથી અને મારી દીકરી ખોવાઈ ગયેલી હતી. શું નામ છે એમનું? એમનું નામ છે રાધિકા મુકેશભાઈ ભગોર. દીકરીનું નામ? છોકરીનું નામ ભગવતીબેન મુકેશભાઈ ભગોર. બરાબર. પછી મેં શોધખોળ કરતા, સગા સંબંધીમાં ફોન કરતા, સાસરીમાં ફોન કરતા, બધા ના પાડતા વિજયનગર પોલીસ સ્ટેશને 9મા મહિના 9 તારીખે શોધખોળની એક અરજી આપેલી. ખોરાઈ ગયા છે એવી? ખોવરાઈ ગયા છે એવી રીતે. બરાબર. અને મારી સાસરીમાંથી મને દબાણ આવતા કે અમારી દીકરી ગમે ત્યાંથી શોધી અને મને સોંપી આપો એમ. પછી મને અઠવાડિયા બાદ પોલીસ સ્ટેશને જે અરજી મેં આપી હતી શોધખોળની, એ ફોન ઉપર પોલીસને મેં વાત મળી કે ખેરાલુ તાલુકામાં નોરતોલ ગામમાં જ છે. પછી મેં પોલીસને કીધું કે મારી દીકરીને ભણતર બગડે છે, ધોરણ 7માં પણ છે, બધા પુરાવા છે, મારા ઘરપત્ની છે અને મારી સાથે આવો તો આપણે લઈ આવીએ એમ. તો પછી એમને ના પાડી કે આ મારું કામ નથી. ત્યાંથી હું આ વાત પોલીસને મળતો નોરતોલ ગામમાં મને જોયેલું નહોતું, પણ એ પૂછતો જતો મને ભાળી ગયા. તો મને જોઈ અને લાકડીઓ અને લાથ અને ચપ્પુ, જસવંતભાઈ ચૌધરી એવું નામ મારા ઘરવાળી કહેતી કે જસવંતભાઈ ચૌધરી એને ના મારો, એને મેં બચાવ્યો છું. અને લાલભાઈ ચૌધરીને હાથમાં લાકડી હતી, જસવંતભાઈ ચૌધરીના હાથમાં ચપ્પુ હતું અને સાથે તેવા બીજા માણસો હતા બધા, એમને હું ઓળખતો નથી, પણ બધા ભેગા થઈને મને માર્યો અને ફ્રેક્ચર પણ થઈ ગયેલું છે અને પગમાં ચપ્પુ પણ વાગેલું છે. અને બે ભાનથી હું ખેરાલુ સર્કલ ઉપર મને તે મારી અને બધું મોબાઈલ સિમ નંબર બધા કાઢી લીધા હતા. ત્યાંથી પછી બીજા એકામાં ત્યાં શું લઈ લીધું તમારા જોડેથી? મોબાઈલ? મારી જોડેથી એક મોબાઈલ લઈ લીધા, 2 સીમો કાઢી લીધા, હાથમાંથી મારીને ચૂનાની વેંટી કાઢી લીધી, મારી દીકરીને સડા પાકીટમાં હતા એ કાઢી લીધા, 10,000 રૂપિયા કાઢી લીધા, મારી ઘરવાળીને ઈ શ્રમ કાર્ડ હતું એ પણ કાઢી લીધું, અમારું ફેમિલીના ફોટા હતા, પાસપોર્ટ એ પણ કાઢી લીધા. અને હું બેભાન થઈ અને ખેરાલુ સર્કલ ઉપર એ લોકો ઇક્કામાં નાખી અને મારતા ત્યાંથી લાયા. ત્યાંથી પછી મેં બીજા ઇક્કામાં બેસાડી અને ત્યાંથી પછી એ લોકો ભાગી ગયા. અને હું બેભાનમાં થોડું મને ચલાતું હતું અને ધીરે ધીરે હું મારા ગામડે ગયો. ગામડે જઈ અને 108 બોલાવી અને ચોરીવાડ હોસ્પિટલમાં સારવાર મેં કરાવી. બરાબર. અહીંયા ઘટના ક્યાં બની હતી? કયા ગામમાં બની હતી? મારજોડની? નોરતોલ ગામ. કઈ બાજુ બની હતી? ત્યાં ડેરી, ચૌધરીના ડેરી આગળ કેમેરા છે ત્યાં જ બની હતી. બરાબર. આ બધી ઘટના કેમેરામાં કેદ થઈ હશે? કેદ થઈ હશે. એ લોકો એમ જ કહેતા હતા કે કેમેરા આગળ આપણને મરાઈ ગયો છે અને થોડો વાડીએ લઈ જઈ અને ત્યાં પતાવી દેવાની વાત કરતા હતા. બરાબર. આની જાણ તમે ક્યાં ક્યાં કરી? પછી મને ચોરીવાડ સિવિલમાં જઈ ત્યાં પછી વિજયનગર ત્યાં ડૉક્ટરને બધું લખ્યું જ છે. વિજયનગર ગયો ફરિયાદ આલવા, તો એમને કીધું કે જે કઈ જગ્યા પર પોલીસ સ્ટેશનનું હદ લાગતું હોય ત્યાં તમે આ કેસ કરી આપો. પછી શું કર્યું તમે?
મેં રજિસ્ટર રેડી કરીને આરપીડી કરી ઓનલાઈન અરજી કરી છે. કયા પોલીસ સ્ટેશનમાં મોકલી છે? ખેરાલુ પોલીસ સ્ટેશન, વિસનગર પોલીસ સ્ટેશન. એના પછી કોઈ પોલીસ સ્ટેશનથી ફોન બીજો તમારી જોડે આવ્યો? કોઈ અમારા ફોન આવ્યો નથી. પોલીસ તપાસ કરવા આવ્યો પોલીસ એવું? તપાસ કોઈ કરવા આવી નથી. એનો કોઈ અમને ન્યાય મળ્યો નથી. તો પોલીસ અને પ્રશાસન પાસે હવે શું અપેક્ષા રાખો છો? પોલીસ અને પ્રશાસન માટે હવે મને કોઈ ન્યાય મળે એનો મારી દીકરીના બધા પુરાવા જ છે. બધા રેશન કાર્ડમાં આધાર કાર્ડ એ બતાવી શકશો તમે? હું બતાવી શકું છું અને બરાબર. હું બધા રજૂ કરી શકું છું. આજ છે મારું દીકરીનું જન્મ તારીખનું પ્રમાણપત્ર છે. આ મારી દીકરી છે. એમના પાસે કોઈ એવું જન્મ તારીખનું પ્રમાણપત્ર પણ નથી. બરાબર. બીજા કયા કયા પુરાવા છે? આ જે છે મારું કાસ્ટ છે જાતિનું. હમ. ફરિયાદો આપી હોય કઈ? હા સાહેબ, આ વિજયનગર પોલીસ સ્ટેશને મેં ફરિયાદ એ આપેલી છે. જ્યારે ત્યારે અમારી ગર્ભપત્ની અને દીકરી ખોવાઈ ગયેલ છે, ગુમસુદાની. ગુમસુદાની મેં એક અરજી આપેલી છે. આ અરજી મેં ખેરાલુ પોલીસ સ્ટેશન જે રજીસ્ટર રેડી કરી અને કરેલી છે તેની હજી કોઈ અમને ન્યાય મળ્યો નથી. હવે આમાં જે ભગોરા રાધિકાબેન મુકેશભાઈ જે છે તે મારી પત્ની છે. ભગોરા ભગવતીબેન મુકેશભાઈ તે મારી દીકરી છે. રેશન કાર્ડમાં પુરાવો છે. આ જે છે તે એ મારી દીકરીનું આધાર કાર્ડ છે. આ છે મારી ઘરવાળીનું આધાર કાર્ડ છે. બરાબર. પોલીસ અને પ્રશાસન પાસે અપેક્ષા શું રાખો છો હવે તમે? પોલીસ અને પ્રશાસન માટે મેં અરજી કરેલી હતી એના બે એ બાબતી છે જે એડી રજીસ્ટર કરી એમ. મારી દીકરીનું ભણતર બગડે છે અને મને ફરીથી એ મારી પત્ની અને દીકરી મળે એવી અપેક્ષા રાખું છું. અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, ખેરાલુ, મહેસાણા.